ભક્તજનો, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણ મહારાજનું અપર સ્વરૂપ છે. વાલા ભક્તજનો, નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સુરતની ધરતી ઉપર પધારતા હોય તો લાખો હરિભક્તોની મેદની જામી પડે. ભાઈ વાલા ભક્તજનો, આ મહાપુરુષના દર્શન કરીએ ને તોય કલ્યાણ થઈ જાય, કારણ કે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનું અપર સ્વરૂપ છે. અપર સ્વરૂપ આવા લાલજી મહારાજ, આવા આપણને વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો નહીં મળે. આ જન્મમાં તો બીજા નહીં મળે. માટે ખબરદાર થઈને એની આજ્ઞામાં રહેવું અને વાળાએ વળવું, કારણ કે આવા મહાપુરુષો ધરતી ઉપર ભગવાન પોતાના ચોઈસ કરીને મોકલતા હોય છે કે આવા પુરુષોનું દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ બંને મહારાજશ્રીઓને આરતી ઉતારી વડતાલની અંદર અને કીધું હતું કે બંને આચાર્ય મહારાજશ્રી કહે એમ કરજો, એમના દર્શન કરશો ને તોય અમે તમને ધામ આપી દેવું. વાલા ભક્તજનો, આ પદ છે, આ પદની આ ગરિમા છે. વાલા ભક્તજનો, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ તો એમ કહેતા હોય કે તમારે હરિકૃષ્ણ મહારાજનું હાલતું ચાલતું સ્વરૂપ જોવું હોય તો નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને જોઈ લેજો. વાલા ભક્તજનો, આ મહિમા છે, આ વાતો છે, આ સત્સંગ છે, આ કથા છે. વાલા ભક્તજનો, રખે ને ફેર ન પડે. હો, બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. વાલા ભક્તજનો, આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ જન્મમાં આપણને બીજી વખત નહીં મળે. આપણે ખુલ્લી આંખે એમના દર્શન થાય અને આપણી આંખ બંધ થાય તેથી એમના દર્શન થાય. વાલા ભક્તજનો, તો ધામના ધણી તો અહીંયા છે, ધામ થઈ ગયું ઢુકડવો. વાલા ભક્તજનો, ફેર ન પડે. વાલા ભક્તજનો, આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પ્રગટ હરિકૃષ્ણ મહારાજનું હાલતું ચાલતું સ્વરૂપ છે. હાલતું ચાલતું સ્વરૂપ છે. આવા નુગેન્દ્ર પ્રસાદજી મારા વાલા ભક્તજનો, આ જન્મમાં આપણને બીજા દર્શન નહીં થાય, બીજા દર્શન નહીં થાય. પ્રગટ ભગવાન સ્વામિનારાયણની છટા એ ચાલતા હોય તો એ ભગવાન સ્વામિનારાયણની છટા લાગે, એ જમતા હોય તો ભગવાન સ્વામિનારાયણ જમતા હોય એવું લાગે. વાલા ભક્તજનો, અમે તો દિવ્યાથી દિવ્ય સાથે રહીને દર્શન કર્યા છે, સત્સંગમાં રહીને ફરવાનો પણ લાભ લીધો છે. વાલા ભક્તજનો, આવા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જન્મો જન્મના પુણ્ય હોય ને ત્યારે આવા મહાપુરુષોની પ્રાપ્તિ થાય. વાલા ભક્તજનો, ઘણી વખત આપણને એમ થાય કે ભગવાને આપણી માથે કેટલી બધી દયા કરી નાખી, ભગવાને કેટલી બધી દયા કરી કે આવા મહાપુરુષ આપણને આપ્યા, આવા મહાપુરુષ આપ્યા. સ્વયં ભગવાન સ્વામિનારાયણ જે આપણને વાર્તા કરી રહ્યા હોય એવું આપણને અનુભવ થાય. વાલા ભક્તજનો, આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની દિગંતમાં ડંકો વાગશે એક દિવસ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઘરેણું છે, ઘરેણું ધર્મ કુળ છે મારું ઘરેણું રે, એની તોલે બીજું કોઈ નાવે રે.